બાપા શું થયું ભાઈ? શું થયું તમને? અરે હા તો તમને માથામાં લાગ્યું લાગે. અરે ભાઈ કેમ કરતા બની આ બધું? કોણ છો ભાઈ તમે? કોણ છો? બેઠા છો બેઠા છો. કોણ છો તમે? હા તમને આટલું બધું કેમ લાગી ગયું? હું સોનગઢ મારી દીકરીનું આણું ભરવા જતો હતો. રસ્તામાં લૂંટારોએ મારી ઉપર હુમલો કર્યો અને મને બહુ માર્યો. અરે કાકા તમે જરાય ફિકર નહીં કરતા. જરાય ફિકર નહીં કરતા. બાજુના ગામમાં છે ને એક હારા વેદ છે. હું તમને એની પાસે લઈ જાઉં. નહીં ભાઈ મારે વેદ પાસે નથી જવું. મારી દીકરી સોનલના હારિયાવાળા મારી વાત જોતા હશે. તું સોનગઢ જા અને હમાસા કે રસ્તામાં મને લૂંટારોએ લૂંટી લીધો ને મારી ઉપર હુમલો કર્યો. તું હબ જા ભાઈ. પણ ભાઈ તમારી હાલત તો જોવો. આ તમારા કપાળમાંથી કેટલું લોહી જાય છે. હું તમને આમ એકલો મૂકીને ક્યાં જાઉં? જો ભાઈ બધું ઠીક થઈ જાય પેલા તમે હાલો તો ખરા મારી ભેળ. ભાઈ તું મારી બહુ ઉપાધિ કરીમાં. મારો દ્વારકાધીશ મારું જાન રાખશે. તું ઝટ દે સોનગઢ જાન મારી દીકરીને હમાસા કે મારી ઉપર લૂંટારોએ હુમલો કર્યો છે. તું ભાઈ ઝટ જા ભાઈ. સારું એક કામ કરો તમને હું છે ને સામે ઓલા ઝાડની નીચે સાયામાં બેહાડી દઉં. પછી જાવ ધીમે ધીમે તમે તાર ઊભા થાવ. એ રામ મેં છે ને સુલે લાપસીનું આંધણ મેલી દીધું છે. તમે ધ્યાન રાખજો ને. ત્યાં હું નદીએ પાણી ભરી આવું. એલી પણ આ તારો બાપો આવવાનો તો કાં હજી ન થયો. આ જો દી સડી ગયો. હમણાં આવતા જાય છે. રસ્તામાં આવશે. એલા પણ આટલું મોડું કરાતું હોય માણા દી ઉગે ત્યાં પોગી ન જવાય. જય શ્રી કૃષ્ણ માળી. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. તમે કોણ? કઈ ઓળખાણ ન પડી. એ તમારું કામ કોનું છે? કાકી હું દેવપર ગામનો જવાન છું. મારું નામ રાજવણ છે. હું ધુમલી ગામે જવા નીકળ્યો હતો અને રસ્તામાં મને એક કાકા લોહી લુહાણ હાલતમાં મળ્યા હતા. અને એ કાકાએ મને કહેતા હતા કે આજે એની દીકરીનું આણું છે અને એને લૂંટારાઓએ લૂંટી લીધા છે. અને કાકી એ કાકા કહેતા હતા કે એમની સોડીનું નામ સોનલ છે. તો હું સોનલનું ઘર આ જ છે. હે ભગવાન! ભાઈ આ તમે હું વાત કરો છો? મારા બાપા ઉપર હુમલો થયો છે. પણ ભાઈ તું કોણ છો અને હું વાવડ લઈને આવ્યો છો? જોવો કાકા વાવડ એવા છે કે તમારી વહુ હોનલના બાપા ઉપર લૂંટારાઓએ હુમલો કર્યો છે અને એમના બાપા લોહી લુહાણ હાલતમાં સોનગઢના પાદરે છે. કર્મણ તમે ઝટ હાલો માર ભેડા. મારે મારા બાપાને મળવું છે. એને ઘરે લઈ આવવા છે. હારું હાલ આપણે અટાણે જ જાય. ભાઈ તમે હાલો અમારે યાર. હાલ રામજી મન તો આ છે ને સોનલના બાપાનું બધું નાટક લાગે છે. એને આણું ન કરવું પડે ને એટલે આ બધા એના બહાના છે. અરે બા તમે કેવી વાત કરો છો? આ કોઈ માણસ કઈ વ્યવહારમાં આવા નાટક થોડા કરે? અરે અમારે વ્યવહાર હું સારી રીતે ઓળખું છું. એ આવું કોઈ દી ન કરે. બાપુ! 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 આ શું થઈ ગયું તમને? કોણે માર્યા એટલે તમને? બેટા સોનલ બેટા હું તારો આણો લઈને આવતો હતો ને થેલીમાં રૂપિયા હતા. માર્ગમાં મને લૂંટારોએ હુમલો કરીને મને માર્યા અને રૂપિયા બધા લૂંટી લીધા. બાપુ તમે ચિંતા ન કરો. હાલો હું તમને વૈદ પાસે લઈ જાઉં અને દવા કરાવી આપણે. હાલો. નહીં બેટા સોનલ
મારી પાસે એટલો વખત નથી. બાપુ! મારા ગળે મોત ભરાણું છે. હવે મારું મોત નજીક આવી ગયું છે. ના બાપુ, બેટા, મને એ વાતનો અફસોસ છે કે હું તારું આણું ન કરી શકતો. મને એનું દુઃખ છે બેટા. મને માફ કરજે બેટા. બાપુ, આવું ન બોલો. હવે અકરાવેર ન બોલો. હું તમને કાંઈ નહીં થવા દઉં. હા બાપુ, હા અમે અંદર છીએ ને તમારી યારે કાંઈ નહીં થાય તમને. જમાઈ, હા બાપા, હું મારી દીકરીનું આણું નથી કરી શક્યો એટલે મને માફ કરજો. અને મારી દીકરીને મેળા ન મારતા અને દુખે ન દેતા. જમાઈ, કાકા, તમે ફિકર ન કરતા. આજથી હા તમારી દીકરી મારી બહેન છે અને હું તમને વસન આપું છું કે એનું આણું હું કરીશ. જમાઈ, તું કોણ છો એ તો હું તને નથી ઓળખતો. તું મારા માટે બાપુ, ભગવાન બનીને આવ્યો છો. આજથી આ મારી દીકરી તારી બેન છે. તું તારી બેન નું ધ્યાન રાખજે. બધા ધ્યાન રાખજે. બાપુ! 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 રોમા બટા હિંમત રાખ. ખાવાનું થી તો થઈ ગયું, રોવાથી કોઈ ફાયદો નથી બટા. બા, હું તો હાર નોંધારી થઈ ગઈ. તારા બાપાનો એક જ આશરો હતો, એ પણ જતો રહ્યો. બા, આ દુનિયામાં જે આવ્યા ને એને એક દી તો જવાનું જ છે. પણ તું ચિંતા ન કર, અમે છે ને તારી વાંહે બધા. તને જરાય દુઃખ નહીં પડવા દઈ. બસ હવે રોવાનું બંધ કર. આ તારો બાપો તો મરતો ગયો, ભલે ન મર્યો, પણ આણું કરતો ગયો તો આ ગામમાં અમારી વાતો તો ન થાત. બા, હા તમે હું બકબક કરો છો? હા, વહુના બાપા ગુજરી ગયા છે અને તમને આણાની પડી છે. હા તો એમાં મેં એવું ખોટું કીધું? તને કઈ ખબર પડે એ આ વહુનું આણું નહીં થાય ને તો ગામમાં આપણી વાતું થશે અને પાછું પિયરમાંથી કોઈ ન આવ્યું આણું કરવા એનું. હા તો ભલે નો આવ્યો, ભલે ગામને જે વાતો કરે ને ઈ ભલે કરે. તમે સાના બનાવી લો ને જાઓ તમારા ઓરડામાં. હા, હું તો હા હાલી વાતું કરશે જ તમારી થાય. મારે હું તો ખર્યું પાન છું, કાલ સવારે નહીં રહો, પણ તમારું જોજો કેવું થાય. રાજવનભાઈ, એ રાજવનભાઈ, હા બોલો ને. હા હા બોલો ભાઈ, બોલો. ઘરની વાત થઈ હતી આપણે. હા હા હા, જો ભાઈ, આ મારું ઘર છે, જોઈ લો તમે તારે તમે. અને ભાઈ, તમને શું લાગે આના કેટલા રૂપિયા આવશે? રાજવનભાઈ, આના 2 લાખ રૂપિયા હું આપી હતો, એથી વધારે 1 રૂપિયો નો આપી હતો. સારું ભાઈ, તમે તમારે 2 લાખ આપશો ને તો એ હાલશે, પણ જેમ બને એમને એમ મને પૈસા જલ્દી આપો એટલે હું આ ઘર તમને સોંપી દઉં. મારે પૈસાની છે ને બહુ જરૂર છે. પણ રાજવનભાઈ, તમારે રૂપિયાની એટલી બધી શું જરૂર પડી? એટલે ઘર વેચવું પડ્યું? ભાઈ, મારી ધર્મની માનેલી એક બેન છે ને એનું મારે હાણું કરવું છે, બસ એટલા જ માટે મારે આ ઘર વેચવું છે. કારણ કે આના માટે અત્યારે મારી પાસે કોઈ સગવડ નથી, અને જો મારો કોઈ આધાર હોય ને તો એ આ મારું ઘર છે. ભાઈ, તમે ખરેખર મહાન માણસ છો. એક પારકી બેન હાટોથી ઘર વેચવા તૈયાર થઈ ગયા છો. નકર તો આજના જમાનામાં સગી બેન હામો કોઈ જોતો નથી. સારું ભાઈ, તો હું અત્યારે જાઉં છું.
સાંજે તમે ઘેર આવીને રૂપિયા લઈ જાજો. સારું સારું ભાઈ, હું સાંજે તમારા ઘરે આવીશ અને રૂપિયા લઈ જાય. એ હારો બાપા હારો. હાલો આવજો ત્યારે. રામ હા, રામ. રામ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. પણ હું આવવાનું થયું બોલ. હા ભાઈ, હું આવવાનો છું. શું કામ છે? બોલ ને હવે. અરે બાપ, વાત જાણે એમ છે કે આ સોનલબેન ના બાપ ને મેં મરતા વસન આપ્યું હતું કે સોનલબેન નું આણું હું કરીશ. તો બસ એ વસન નિભાવવા માટે જ હું અહીંયા આવ્યો છું. બેન, તું તારો ખોળો પાથર, હું તને તારા આણાની શીખ આપી દઉં. લે બેન, પૂરા 1.5 લાખ રૂપિયા છે જે હું તને આણા પેટે આપું છું અને મારી ફરજ નિભાવું છું. જો કઈ કસર રહી જતી હોય ને, હા ઓછા લાગે ને તો મને કે. અને બેન, જો પૈસા સિવાય પણ બીજું કઈ જોતું હોય ને તો કહેજે હો મને. ના ભાઈ, કાંઈ નથી જોતું. આટલું આણું તો કદાચ મારો હગો ભાઈ હોત ને એ નો કરત. તે તો મારા મરતા બાપની આબરૂ રાખી છે. ખમ્મા મારા વીરા, તને ઘણી ખમ્મા. તને ભગવાન 100 વર્ષ નો કરે. ભગવાન તારું અભરે ભરે. બા, કાકી, જો વ્યવહારમાં હજુ કઈ રહી જતું હોય ને તો કયો મને, એ વ્યવહાર પણ હું પૂરો કરી દઉં. ના ના ભાઈ, વ્યવહારમાં ભાઈ બાકી નથી દેતી. હા, તમે આપ્યું ને એ બહુ સારું છે. ભાઈ, તમે બેહો, હું તમારા હાટું સા પાણી મૂકી આવું. અને હા, કંસાર પણ મૂકી દઉં. આઈસ બપોરે તમારે જમીન જ જવાનું છે. અરે નાના બેન, અટાણે હું જમવા ખોટી નહીં થઈ શકું, કારણ કે મારે ઘણા કામ પડ્યા છે. અને રહી વાત જમવાની, તો હું પાછો આવીશ ને ત્યારે શાંતિથી જમીશ. કાંઈ વાંધો નહીં, પણ ઘડીક બેહો તો ખરા. હું પાણી લઈ આવું. હા હારું, જા તમે. સોનલ, હા પેલા માળીએ કીધું તું ને એ પ્રમાણે એક મેડી આયા છે ને એક મેડી આયા છે. હવે મેડીની સામે, અરે આ મેડીની સામે જો ને ઉપર સીતારામ લખ્યું છે, એટલે મેડી સામેનું ઘર એટલે આ જ ઘર હશે. હાલ. મને તો તાળું માર્યું છે. ક્યાં ગયો હશે મારો ભાઈ? ક્યાંક બહાર ગયા છે, વાડીએ વાડીએ. હા બેન. હા, તો ઓલા રાજવણભાઈ નું ઘર છે ને? હા બેન, રાજવણભાઈ નું ઘર હતું. હતું મતલબ? મેં ખરીદી લીધું છે. પણ એને આ ઘર વેચી નાખ્યું? પણ કેમ? બેન, એમને ધર્મની બેન માનેલી હતી ને, એમનું આણું કરવું હતું એટલા માટે ઘર વેચી નાખ્યું. હે ભગવાન, રાજવણે આ ઘર વેચી નાખ્યું. મારું આણું કરવા હાટું થઈ એને ઘર વેચી નાખ્યું. પારકી બેન માટે થઈને આટલો બધો ભોગ દીધો. હું કામ દીધો આટલો મોટો ભોગ? મારા ભાઈ, તું એકવાર મને મળવાય ન આવ્યો અને
ઘર ને ગામ છોડીને તું જતો રહ્યો. હોનલ સો રાખવણભાઈની ચિંતા ન કર. હકીકતમાં તો જ્યારે ભગવાન ખૂબ ધરતી ઉપર આવીને કોઈ કામ નથી કરી શકતા ને ત્યારે આવા રાખવણભાઈ જેવા ફરિશ્તાઓને મોકલી દેતા હોય છે. અને આજે એ ભગવાનના મોકલેલા ફરિશ્તાએ તે એક ભાઈ બનીને પ્રેમનું વસન પાડ્યું છે. હાલ હવે મોડું થઈ ગયું છે, આપણે ઘેરે નીકળી. હાલો ને.